Hello dear students, how are you all? I hope you all are great and in good health. So in previous lecture we discussed about second law of motion and we came to a conclusion or a result of equation for force which was derived by this relation, which is the statement of second law of motion. આ કેસમાં આપણે f ને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ કીધું છે રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ, રાઈટ? રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ with respect to change of momentum with respect to time is directly proportional to force acting on the body. Then we removed this proportionality equation, this proportionality sign, and we placed a constant over there. અને એ constant આપણે place કર્યો k, જેની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરી 1, ઓર એક્સપેરિમેન્ટલી આપણે એની વેલ્યુ લીધી k ઇક્વલ્સ ટુ 1. તો આ કેસમાં આપણી પાસે રિમેનિંગ છે f ઇક્વલ્સ ટુ dp બાય dt, વેર p ને આપણે કહીએ છીએ માસ ઇન્ટુ વેલોસિટી. મોમેન્ટમ ઓફ અ બોડી ઇઝ ડિસ્ક્રાઇબ્ડ બાય માસ ઇન્ટુ વેલોસિટી. હવે ડિફરન્શિએશન ટર્મ હોય એમાં આપણે માસ છે એને તો બહાર કોમન લઈ લઈએ છીએ, because mass is constant in each and every case. જ્યાં સુધી ઓબ્જેક્ટનું માસ ચેન્જ ના થતું હોય ત્યાં સુધી માસ કોન્સ્ટન્ટ, ડિફરન્શિએશનના કેસમાં એ બહાર આવી જશે. તો રિમેનિંગ શું રહ્યું? dv બાય dt, which is differentiation of velocity with respect to time, which will give you acceleration of object. તો આ કેસમાં આપણને force equals to મળ્યું mass into acceleration. હવે આ આપણને સેકન્ડ લો ઓફ મોશનના સ્ટેટમેન્ટ પરથી આવું એક ફાઇનલ રિઝલ્ટ મળ્યું છે. હવે આ કેસમાં જો હું આને વેક્ટર ફોર્મમાં ઇન્ડિકેટ કરું તો વેક્ટર ફોર્મમાં આવું થશે. ઇટ મીન્સ ઓબ્જેક્ટનું એસેલરેશન જે ડિરેક્શનમાં હશે ફોર્સ પણ એ જ ડિરેક્શનમાં લાગશે, રાઈટ? એસેલરેશન નેગેટિવ, ઇટ મીન્સ ડીએસેલરેશન હોય તો ઇટ મીન્સ ઓબ્જેક્ટ જે ડિરેક્શનમાં મૂવ કરે છે ફોર્સ એનાથી ઓપોઝિટ લાગે છે તો એની વેલોસિટી ગ્રેજ્યુઅલી ડિક્રીઝ થશે. બટ સપોઝ કે એસેલરેશન 0 હોય તો ઓબ્જેક્ટનું, તો એની વેલ્યુ જો હું 0 પ્લેસ કરું તો મને ફોર્સ પણ કેટલું મળશે? 0. તો આ તો ફર્સ્ટ લોનું સ્ટેટમેન્ટ થઈ ગયું કે નહીં? ફર્સ્ટ લોમાં આપણે શું કીધું? ઓબ્જેક્ટ એટ રેસ્ટ વિલ રિમેન ઇન રેસ્ટ. જો એક ઓબ્જેક્ટ સ્ટેશનરી છે સો ઇટ વિલ રિમેન સ્ટેશનરી અનલેસ એન્ડ અનટિલ એન એક્સટર્નલ ફોર્સ ઇઝ એક્ટિંગ અપોન ઇટ. જો કોઈ નેટ એક્સટર્નલ ફોર્સ ઓબ્જેક્ટ ઉપર ના લાગે ત્યાં સુધી ઓબ્જેક્ટ સ્ટેડી જ રહેશે ને યુનિફોર્મ વેલોસિટીથી મૂવ કરતો ઓબ્જેક્ટ યુનિફોર્મ વેલોસિટીથી એનું મોશન કેરી આઉટ કરશે. બટ જો એની ઉપર એક નેટ ફોર્સ લાગશે તો શું થશે? તો કે જો એની ઉપર એક નેટ ફોર્સ લાગશે તો તમને જોવા મળશે કે એની ઉપર એનું કંઈક એસેલરેશન હશે. ઇટ મીન્સ એની વેલોસિટી આઈધર ઇટ વિલ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ. તો આપણને જે સેકન્ડ લો ઓફ મોશનનું સ્ટેટમેન્ટ મળ્યું છે એ ફર્સ્ટ લો સાથે એસોસિએટેડ છે. ઇટ મીન્સ એ ફર્સ્ટ લોના સ્ટેટમેન્ટને કરેક્ટ પ્રૂવ કરે છે કે જો બોક્સ ઉપર ઓર એની ઓબ્જેક્ટ ઉપર નેટ ફોર્સ લાગતું હશે તો એનું એસેલરેશન 0 થશે નહીં. સપોઝ કે 10 ન્યૂટન હોય, માસ કોઈ દિવસ કોઈ ઓબ્જેક્ટનું માસ 0 થાય નહીં. અને બે ટર્મના પ્રોડક્ટને 0 થવા માટે બેમાંથી એક ટર્મ 0 જ હોવી જોઈએ. તો જો માસ નોન 0 છે તો એસેલરેશન 0 થશે. તો ફોર્સ 0, એસેલરેશન 0. એસેલરેશન નોન 0, ફોર્સ નોન 0. ઇટ મીન્સ જો ઓબ્જેક્ટ પાસે કંઈક એસેલરેશન છે તો એની પાસે કંઈક ફોર્સ પણ એની ઉપર કંઈક એપ્લાય થતું હશે, રાઈટ? તો આ ફર્સ્ટ લો અને સેકન્ડ લો એકબીજા સાથે કોર્ડિનેશનમાં છે એવું અહીંયા પ્રૂવ થાય છે, રાઈટ? હવે સપોઝ કે એક ઓબ્જેક્ટ ઉપર એક કરતાં વધારે ફોર્સ લાગે છે. સપોઝ કે એક બોક્સ છે, બરોબર? હવે એ બોક્સ ઉપર બે ફોર્સ લાગે છે. સપોઝ કે તમે અને તમારા ભાઈ અથવા બેન એ એક વસ્તુ માટે ઝઘડો છો, બરોબર? તમારે જોઈએ જ છે એ વસ્તુ અને તમે એને ખેંચો છો ઓર એને પુશ કરો છો આ રીતે, બરોબર? એક બોક્સ છે અને તમે પુશ કરો છો, તમે તાકાત માપો છો એકબીજાની, બરોબર? તો અહીંયા બે ફોર્સ લાગે છે. ટગ ઓફ વોર જઈ લો, બરોબર? ટગ ઓફ વોરમાં આવું થાય છે ને, આપણે રોપ એક સાઈડથી પુલ થાય બીજી સાઈડથી પુલ થાય તો બે ફોર્સ લાગે છે સાયમલ્ટેનિયસલી.
at the same moment, at the same time, the object is experiencing more than one force. Here in this case, there are two forces acting on this body at the same moment. તો આ કેસમાં શું થશે? આપણે ફાઇન્ડ આઉટ કરશું નેટ ફોર્સ ઓર રિઝલ્ટન્ટ ફોર્સ. હવે રિઝલ્ટન્ટ ઓર નેટ ફોર્સ આપણે કોને કહેશું? તો આ બેનો આપણે વેક્ટર સમ કરશું. વેક્ટર સમ ઇટ મીન્સ કે બેને આપણે એડ કરશું. હવે બેની ડિરેક્શન સેમ છે. હવે ફોર્સ છે એ વેક્ટર ક્વોન્ટિટી છે. વેક્ટર ક્વોન્ટિટી છે તો એને ડિરેક્શન હોય. હવે એક ડિરેક્શનને તમે પોઝિટિવ લ્યો તો એનાથી ઓપોઝિટ ડિરેક્શનને તમારે નેગેટિવ લેવું પડે. તો સપોઝ કે આ છે ફોર્સ 1 ઇઝ 10 ન્યૂટન એન્ડ ધીસ ઇઝ 5 ન્યૂટન. તો થશે શું? તમે અહીંયાથી પુશ કરો છો 10 ન્યૂટન, તમારા ભાઈ અથવા બેન અહીંયાથી પુશ કરે છે 5 ન્યૂટન. તો બોક્સ કઈ ડિરેક્શનમાં મૂવ કરશે? રાઇટવર્ડ્સ. બીકોઝ ફાઇનલ ફોર્સ ઓર રિઝલ્ટન્ટ ફોર્સ એની ઉપર કેટલું થશે? 10 પ્લસ 5 માઇનસ. બીકોઝ જો આને તમે પોઝિટિવ લ્યો તો આને નેગેટિવ લેવા પડે. બીકોઝ they are mutually in opposite direction. So આ કેસમાં તમને આન્સર મળશે 5 ન્યૂટન. ઇટ મીન્સ વોટ? ઓબ્જેક્ટ પર રિઝલ્ટન્ટ ફોર્સ કેટલું લાગે છે? 5 ન્યૂટન. હવે સપોઝ કે એનું માસ છે 5 kg, તો આ બોક્સનું એસેલરેશન કેટલું થશે? તો કે F ઇક્વલ્સ ટુ આપણી પાસે ઇક્વેશન છે ma. તો A ઇક્વલ્સ ટુ થશે F અપોન m. ફોર્સ કેટલું એક્સપિરિયન્સ કરે છે? આ કેસમાં તમારે ફાઇનલ રિઝલ્ટન્ટ ફોર્સ જોવાનું. રિઝલ્ટન્ટ ફોર્સ કેટલું છે? 5 ન્યૂટન. માસ ઓફ ધ ઓબ્જેક્ટ કેટલું છે? 5 kg. તો તમને એસેલરેશન કેટલું મળશે ઓબ્જેક્ટનું? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ટપા પડતા હે? તો આ રીતે એક રિઝલ્ટન્ટ ફોર્સ લાગશે. હવે રિઝલ્ટન્ટ તો તમે બહુ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકો છો, બે ફોર્સ એક્સમાં લાગતા હોય ઓર બે ફોર્સ વાયમાં લાગતા હોય. બટ વોટ હેપન્સ વેન they both the forces are acting on different direction? તો આ કેસમાં સપોઝ કે આ 10 ન્યૂટન છે અને સપોઝ કે આ 5 ન્યૂટન છે અને ઓબ્જેક્ટનું માસ છે એ 5 kg છે. બોક્સ છે હજી 5 kg જ છે. તમે સેમ ડિરેક્શનમાં ફોર્સ એપ્લાય કરો છો, પણ તમારા ભાઈ અથવા બેન છે એ આ રીતે વાય ડિરેક્શનમાં ફોર્સ એપ્લાય કરે છે, તમે એક્સ ડિરેક્શનમાં ફોર્સ એપ્લાય કરો છો. તો શું થશે? એવા કેસમાં શું થશે? તો કે એવા કેસમાં સપોઝ કે આપણી પાસે આવું એક બોક્સ છે, અહીંયા તમે ચેન ટાઈ કરી છે અને તમે એને આ ડિરેક્શનમાં પુલ કરો છો, તમારા ભાઈ અથવા બેન આ ડિરેક્શનમાં પુલ કરે છે. તો શું થશે? બોક્સ એક્સમાં મૂવ કરશે, વાયમાં મૂવ કરશે કે એક્સ વાયમાં મૂવ કરશે? તો કે બોક્સ છે એ એક્સ વાયમાં મૂવ કરશે. બીકોઝ રિઝલ્ટન્ટ ફોર્સ છે ને એ આ ડિરેક્શનમાં લાગશે. અને આ રિઝલ્ટન્ટ કેમ ફાઇન્ડ આઉટ કરવું એ તમે ચેપ્ટર નંબર 4માં મોશન ઇન પ્લેન એમાં તમે આ વસ્તુ ડિટેલમાં સ્ટડી કરશો. ત્યાં તમે વેક્ટર સમ આવશે, વેક્ટરના સબસ્ટ્રેક્શન આવશે, બધું આવશે ઇન ડિટેલ. બરોબર? બે વેક્ટર્સ હોય એના મલ્ટિપ્લિકેશન પણ આવશે. તો એવું બધું ડિટેલમાં તમે ચેપ્ટર નંબર 4માં સ્ટડી કરશો. આ કેસમાં શું થશે? તો કે આપણી પાસે જો એસેલરેશન ફાઇન્ડ આઉટ કરવું હોય તો ફોર્સ કઈ ડિરેક્શનમાં લાગે છે? તો કે એક્સ ડિરેક્શનમાં. આ કેસમાં ફોર્સ કઈ ડિરેક્શનમાં લાગે છે? વાય ડિરેક્શનમાં. તો તમે આમ લખી શકો એફ એક્સ ઇક્વલ્સ ટુ એમ ઇન્ટુ એ એક્સ. તો એ એક્સ ઇક્વલ્સ ટુ થશે એફ એક્સ અપોન એમ. ફોર્સ કેટલો લાગે છે એક્સમાં? 10 ન્યૂટન. માસ કેટલું છે ઓબ્જેક્ટનું? 5. તો આ થશે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઇટ મીન્સ ઓબ્જેક્ટ વિલ મૂવ with 2 meter per second square acceleration in x direction, and it will move in y also with acceleration ay. Ay will be fy upon m. Now force acting in y direction is how much? 5 Newton. Divide by 5, mass is 5 kg. So answer will be 1 meter per second square again. So આ કેસમાં તમને ઓબ્જેક્ટ y ડિરેક્શનમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી મૂવ થતો જોવા મળશે. x ડિરેક્શનમાં it will move with, in the x direction it will move with 2 meter per second square acceleration. In y direction it will move with 1 meter per second square acceleration. તો આ કેસમાં તમે જુઓ છો એમ કે ફોર્સ બે અલગ અલગ ડિરેક્શનમાં લાગે છે ને, તો તમને એસેલરેશન પણ ડિફરન્ટ જોવા મળે છે. એક્સનું એસેલરેશન ડિફરન્ટ છે, વાયનું એસેલરેશન ડિફરન્ટ છે. તમે આ રીતે બોક્સ પુશ કરો છો, તમારા
ફાધર ઓર એની બ્રધર ઓર એની તમારા બેસ્ટ ફ્રેન્ડ, બરોબર, એને અપવર્ડ્સ પુશ કરે છે. તો આ થઈ ગયું બે અલગ અલગ ડિરેક્શન. સપોઝ કે કોઈ થર્ડ પર્સન, બરોબર, રામ, શ્યામ ને ઘનશ્યામ, બરોબર, આવા ત્રણ લોકો છે. તો ઘનશ્યામ છે એને થર્ડ પર્સન છે એને ઝેડમાં પુશ કરે છે. તો શું થશે? તો કે હવે એ પહેલા શું હતું કે એક્સ અને વાયના લીધે એક્સ વાયમાં મૂવ કરતું હતું. હવે શું થાય છે? ઝેડમાં ફોર્સ લાગે છે તો એ 3 ડાયમેન્શનમાં મૂવ કરશે. It will move in x, it will move in y, it will move in z. So that's why it will move in 3 dimension. તો એને થર્ડ ડાયમેન્શન, ઇટ મીન્સ ઝેડમાં પણ ફોર્સ લાગે છે તો એને ઝેડમાં પણ એસેલરેશન હશે અને ઝેડનું એસેલરેશન એક્સ અને વાયના એસેલરેશનથી ઇન્ડિપેન્ડન્ટ હશે. તમે સપોઝ કે 10 ની જગ્યાએ 20 ન્યૂટન ફોર્સ લગાડો તો 20 ડિવાઇડ બાય 5 એસેલરેશન ઇન એક્સ થઈ જશે 4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. But anyhow, will it change the acceleration or force in y? તમે x માં કાંઈ પણ વેરિએશન કરો છો એની ઇફેક્ટ y પર આવે છે? નહીં. y માં ફોર્સ કેટલો લાગે છે? 5 ડિવાઇડ બાય 5 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તમે x માં ગમે એટલું ફોર્સ ઇન્ક્રીઝ કરો y ના એસેલરેશનમાં કોઈ ઇફેક્ટ આવશે નહીં. તમે y માં ગમે એટલું ફોર્સ ઇન્ક્રીઝ કરો એની ઇફેક્ટ x માં આવશે નહીં. Z માં ગમે એટલી ફોર્સ ઇન્ક્રીઝ કરો, એસેલરેશન ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ થશે, એની ઇફેક્ટ x ઓર y માં આવશે નહીં. તો x, y અને z, ઇટ મીન્સ ડાયમેન્શન વાઇઝ 3 ડિરેક્શન છે તો એ બધા એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ છે. તમે જો x ના ફોર્સની વાત કરો છો તો એ તમને x નું એસેલરેશન આપશે. જો તમે y ના ફોર્સની વાત કરો છો એ તમને y નું ફોર્સ આપશે. z ના ફોર્સની વાત કરો તો એ તમને z નું એસેલરેશન આપશે. But they three of them are not dependent on each other, they are independent. It means જો હું x ડિરેક્શનના ફોર્સની વાત કરતો હોય તો મારે ચેન્જ ઇન મોમેન્ટમ લખવાનું બટ ખાલી x ડિરેક્શન. ઇટ મીન્સ ઇક્વેશનને હું આમ લખી શકીશ કે fx ઇક્વલ્સ ટુ dpx બાય dt. જો આપણી પાસે આવું ઇક્વેશન આવ્યું ને, f ઇક્વલ્સ ટુ dp બાય dt, k ઇક્વલ્સ ટુ 1 લખ્યું છે એટલે f ઇક્વલ્સ ટુ dp બાય dt. બટ આ શું છે? આખા ઓબ્જેક્ટના આપણે ફોર્સ અને એના મોમેન્ટમ ચેન્જની વાત કરીએ છીએ. અહીંયા શું થાય છે? x માં ફોર્સ લાગે છે એટલે ઓબ્જેક્ટની વેલોસિટી x માં ઇન્ક્રીઝ થાય છે એટલે ચેન્જ ઇન મોમેન્ટમ ઇન x. તો આ કેસમાં શું થશે? d બાય dt m ઇન્ટુ વેલોસિટી ઇન x. વેલોસિટી ઇન x. હવે માસ તો શું છે? કોન્સ્ટન્ટ છે. તો dvx બાય dt, ઇટ મીન્સ વેલોસિટી ચેન્જ બટ શેમાં? x માં. તો એ તમને એસેલરેશન આપશે x નું. તો આ થઈ ગયું fx ઇક્વલ્સ ટુ max, જે આપણે અહીંયા જ લખ્યું છે. આન્સર આપણે એમ જ ફાઇન્ડ આઉટ કર્યા બધા, બરોબર. તો x નો ફોર્સ તમે કન્સિડર કરશો તો તમને x નું જ એસેલરેશન મળશે. જો y ડિરેક્શનના ફોર્સની વાત કરીએ તો એમાં ચેન્જ ઇન મોમેન્ટમ ઇન y ડિવાઇડ બાય ચેન્જ ઇન ટાઈમ. તો આ થશે dm. આ કેસમાં તમારે વેલોસિટીની વાત કરવી હોય ને તો તમે ખાલી વાત કરશો y ડિરેક્શનની વેલોસિટી. આમાં x ને કોઈ કન્સર્ન છે નહીં, બરોબર, બે ઇન્ડિપેન્ડન્ટ છે એકબીજાથી. તો આ કેસમાં તમને આન્સર મળશે m એઝ ઇટ ઇઝ કોન્સ્ટન્ટ બહાર આવી જશે. y vy, ઇટ મીન્સ વેલોસિટી ઇન y ડિરેક્શન, એનું તમે ડિફરન્શિએશન કરો વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ તો તમને મળશે એસેલરેશન ઇન y. સેમ વે z કરશો તો fz ઇક્વલ્સ ટુ dpz અપોન dt ઇક્વલ્સ ટુ d બાય dt ઓફ m ઇન્ટુ vz. માસ તો કોન્સ્ટન્ટ છે. વેલોસિટી ઇન z ડિરેક્શન ડિફરન્શિએટેડ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, then it will give you acceleration in z direction. તો તમે જુઓ છો એમ કે ત્રણેય ઇન્ડિપેન્ડન્ટ છે એકબીજાથી. તમે x માં ગમે એટલા ચેન્જ લઈ આવો y માં એની ઇફેક્ટ આવશે નહીં, y માં ગમે એટલા ચેન્જ લઈ આવો x માં એની ઇફેક્ટ આવશે નહીં. તો જો તમારે વાત કરવી છે x ના ફોર્સની તો તમને મળશે x નું એસેલરેશન. જો તમે વાત કરો છો y ના એસેલરેશનની તો તમને મળશે y માં ફોર્સ, બરોબર. z માં કંઈ પણ વેરિએશન આવતા હોય એની ઇફેક્ટ x માં કે y માં આવશે નહીં. x માં કંઈ પણ વેરિએશન આવતા હોય તો એની ઇફેક્ટ y z માં આવશે નહીં. y માં કંઈ પણ વેરિએશન આવતા હોય એની ઇફેક્ટ x z માં આવશે નહીં. દે ઓલ આર ઇન્ડિપેન્ડન્ટ, દે આર નોટ ડિપેન્ડન્ટ ઓન ઈચ અધર, બરોબર.
એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે, બરોબર. ડે ટુ ડે લાઈફમાં આપણે આવું એક્સપિરિયન્સ કરતા હોઈએ છીએ, બરોબર. તો આ વાત થઈ ગઈ. હજી એક આની સાથે રિલેટેડ ટર્મ્સ છે એની વાત કરીએ, કોન્સેપ્ટ છે એની વાત કરીએ. તો સપોઝ કે તમે એમ કહો છો કે એક કાર છે ને એ સ્ટેશનરી પોઝિશનમાં છે. કાર છે એ ન્યુટ્રલ ગિયરમાં છે, પેટ્રોલ પૂરું થઈ ગયું છે એવું માની લ્યો, અને તમારે એને પુશ કરવાની છે. તો હું એક ખતરનાક કાર ડ્રો કરી નાખું. થોડીક વધારે જ ખતરનાક થઈ ગઈ, બરોબર. વેન્ટિલેશન માટે એક વિન્ડો ડ્રો કરી નાખીએ, બરોબર. હવે સપોઝ કે તમે એને ફોર્સ એપ્લાય કરો છો, તો આપણી પાસે ઇક્વેશન છે F ઇક્વલ્સ ટુ ma. હવે આ તમે ફોર્સ એપ્લાય કરો છો, એ ફોર્સ સપોઝ કે અહીંયા એન્જિન અહીંયા છે એટલે આ ફ્રન્ટ સાઈડ છે, આ રેયર સાઈડ છે, બરોબર. આ ફ્રન્ટ સાઈડ ને આ રેયર સાઈડ. હવે આ કેસમાં તમે આમ રેયર સાઈડથી પુશ કરો છો તો ફોર્સ તમે કોને આપો છો? રેયર સાઈડને. તો એસેલરેશન પણ કોનું મળશે? રેયર સાઈડનું. એવું જ થયું ને. આપણે શું કીધું? ફોર્સ આપશો એક્સમાં તો તમને એસેલરેશન મળશે એક્સમાં. તો તમે એમ કહી શકો કે આ જે ફોર્સ લાગે છે એ તમે રેયર સાઈડમાં આપો છો એટલે એસેલરેશન પણ રેયર સાઈડનું મળશે. ના, એવું આપણે નથી કહેતા. આપણે એસેલરેશન કોનું કહીએ છીએ? આખી કારનું જ એસેલરેશન કહીએ છીએ. વાય? બીકોઝ આપણી પાસે જે આ ઇક્વેશન છે ને F ઇક્વલ્સ ટુ ma, આ આપણે એકદમ માઇન્યુટ સાઇઝના પાર્ટિકલ્સ હોય ને, પાર્ટિકલ્સ, એની ઉપર એપ્લાય કરી શકાય એવું આ એક ઇક્વેશન છે. આખી સિસ્ટમ ઉપર આ વસ્તુ એપ્લાય ન થાય. અને જો તમારે આખી સિસ્ટમ ઉપર એપ્લાય કરવી હોય તો એની માટે કંઈક કન્ડિશન્સ છે. એ કન્ડિશન્સ શું છે? તો પહેલી વસ્તુ તો એ કે આ ફોર્સ આ જે ઇક્વેશન છે એ એપ્લિકેબલ કોના માટે છે? એકદમ સ્મોલ પાર્ટિકલ્સ માટે, પોઈન્ટ પાર્ટિકલ્સ માટે, એકદમ પોઈન્ટથી જેને ડિફાઇન કરી શકાય. તો હવે પ્રોબ્લેમ શું થશે કે જે આ હુડ છે એનું માસ છે એ ડિફરન્ટ હશે, એન્જિનનું માસ ડિફરન્ટ હશે, ટાયર્સનું, ડોર્સનું, બધાનું માસ ડિફરન્ટ હશે. તો હવે તમારે શું કરવું પડે ખબર છે? તમારે એવું ઇમેજિન કરવું પડે, સપોઝ કે આખી કારનું માસ કેટલું છે? 1000 kg. તો તમારે ઇમેજિન કરવું પડે કે આ આખી કાર છે ને, સપોઝ કે મારે એને રિપ્લેસ કરવી છે એક પોઈન્ટથી, બરોબર. આપણે સપોઝ કે મારી પાસે નોર્મલ વેઇટ છે 1 kg વાળા, તો 1 kg 1 kg 1 kg 1 kg ટોટલ 5 છે. હવે મારે એ 5 ને રિપ્લેસ કરવા હોય એકથી, તો મારે સામેની તરફ શું મૂકવું પડે? 5 kg નું એક વેઇટ મૂકવું પડે, રાઈટ? તો એ બે બેલેન્સ થશે. તો એ રીતે આ આખી કારને રિમૂવ કરી અને સપોઝ કે હું એક પોઈન્ટ મૂકી દઉં, જે પોઈન્ટનું માસ કેટલું છે? 1000 kg. આ પોઈન્ટનું માસ કેટલું છે? 1000 kg. તો કાર પરના આ પોઈન્ટને આ કારનું સેન્ટર ઓફ માસ કહેવાશે. શું કહેવાશે? સેન્ટર ઓફ માસ. હવે સેન્ટર ઓફ માસ એટલે શું છે? તો કે સપોઝ કે આખી એક કાર છે, એને તમે આમ કમ્પ્રેસ કરો, બધી બાજુથી એને કમ્પ્રેસ કરો, કમ્પ્રેસ કરીને એકદમ એની સાઇઝ રિડ્યુસ કરી અને એને પોઈન્ટ બનાવી નાખો. હવે કાર ઇમેજિન કરવી છે ને થોડીક ડિફિકલ્ટ છે. આપણે જે બહુ નોટોરિયસ કામકાજ આપણા પાસ્ટમાં લેક્ચર્સમાં કર્યું હશે ને એવું આપણે માનીએ. સપોઝ કે એક કાગળ છે, શીટ ઓફ પેપર. હવે સપોઝ કે તમે એને એની ડૂચી વાળો છો, બરોબર. એકદમ પોસિબલ હોય એટલી તમે એને નાની કરો અને સપોઝ કે એક આમ ડોટ, એક પાર્ટિકલ થઈ જાય ને એટલું કરી નાખો છો, તો એનું માસ તો કેટલું રહેશે? તો કે આખો કાગળ હતો એનો માસ હતો એટલું જ પોઈન્ટનો પણ માસ રહેશે. તો આ જે પોઈન્ટ બન્યો છે ને એ શું છે? તો કે આખા પેપરનો સેન્ટર ઓફ માસ. એટલે કે તમે આખા પેપરને જે બહુ બધી એરિયા કવર કરતું હતું એને આખાને કમ્પ્રેસ કરી અને રિપ્લેસ કરી નાખ્યો એક પોઈન્ટથી, એક ડોટથી, બરોબર. તો એ થઈ જશે એનો સેન્ટર ઓફ માસ. તો આ કેસમાં શું થશે? તો કે જો તમે એસેલરેશનની, સપોઝ કે આપણી પાસે આવી આ કાર છે, બરોબર. આ જ ખતરનાક સેમ કાર છે, અહીંયા મેં ઇન્ડિકેટ કરી છે. તો સપોઝ કે કોઈ તમને એમ કહે કે તમે એની ઉપર 1000 ન્યૂટન ફોર્સ લગાડો છો, યુ આર એપ્લાઇંગ 1000 ન્યૂટન ફોર્સ ઓન ધીસ કાર. તો એ ફોર્સ તમે એને રેર સાઈડમાં લગાડશો, ટોપમાં, બોટમમાં, ફ્રન્ટમાં લગાડશો? નહીં. યુ વિલ એપ્લાય ધીસ ફોર્સ ઓન સેન્ટર ઓફ માસ ઓફ ધ કાર ઓનલી. તો
તો જે તમને એસેલરેશન મળશે F ઇક્વલ્સ ટુ ma પરથી A ઇક્વલ્સ ટુ F અપોન m, ફોર્સ તમે કેટલું એપ્લાય કરો છો 1000 ન્યૂટન, માસ ઓફ ધ ઓબ્જેક્ટ, માસ ઓફ ધ કાર કેટલું છે 1000 kg. તો આ તમને જે એસેલરેશન મળશે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ એસેલરેશન પણ કોનું મળશે? રેયર સાઈડનું, ફ્રન્ટ સાઈડનું, ટોપનું મળશે, બોટમનું મળશે. ક્યાંનું એસેલરેશન મળશે? તો કે એ એસેલરેશન મળશે સેન્ટર ઓફ માસનું. આ ફોર્સ પણ ક્યાં એપ્લાય થાય છે? સેન્ટર ઓફ માસ પર. આ એસેલરેશન પણ કોનું મળે છે? સેન્ટર ઓફ માસનું. રાઈટ? સેન્ટર ઓફ માસનો કોન્સેપ્ટ આપણે ચેપ્ટર નંબર 7માં બહુ ડિટેલમાં ડિસ્કસ કરવાના છીએ, બરોબર? ઇન ડિટેલ ડિસ્કસ કરવાના જ છીએ. તો ત્યારે વધારે સારી રીતે સમજાશે કે સેન્ટર ઓફ માસ શું છે ને એની રિક્વાયરમેન્ટ શું છે. સેન્ટર ઓફ માસનો કોન્સેપ્ટને તમારે પિક્ચરમાં લઈ આવવાની રિક્વાયરમેન્ટ શું છે, બરોબર? એ બધી જ વાત આપણે ચેપ્ટર નંબર 7માં ડિટેલમાં ડિસ્કસ કરશું. ખાલી અત્યારે એ વસ્તુ યાદ રાખવાની છે કે ફોર્સનું ઇક્વેશન છે F ઇક્વલ્સ ટુ ma, એ ખાલી પોઈન્ટ એકદમ માઇન્યુટ પાર્ટિકલ્સ હોય એની ઉપર જ તમે એપ્લાય કરી શકો. તો આપણે શું કરશું? આખા ઓબ્જેક્ટને રિપ્લેસ કરી અને એનું આખું માસ ક્યાં કોન્સન્ટ્રેટેડ છે એવું ઇમેજિન કરશું, તો કે સેન્ટર ઓફ માસ પર, બરોબર? તો એનો આન્સર તમને આ રીતે મળી જશે. હવે સપોઝ કે તમારી પાસે બે બ્લોક્સ છે. આ છે બ્લોક A અને આ છે બ્લોક B. સપોઝ કે બ્લોક છે એ 1 kg, બ્લોક A છે એ 1 kg છે, બ્લોક B છે એ 2 kg છે. અને તમે આ બ્લોક પર ફોર્સ એપ્લાય કરો છો 30 ન્યૂટન. તો તમે મને કેલ્ક્યુલેટ કરીને કહેશો કે આ સિસ્ટમનું એસેલરેશન કેટલું છે? આ સિસ્ટમનું એસેલરેશન કેટલું છે કોઈ કહેશે મને? તો કે આપણી પાસે ઇક્વેશન છે A ઇક્વલ્સ ટુ F અપોન m. તમે ફોર્સ કેટલો એપ્લાય કરો છો 30 ન્યૂટન. માસ ઓફ ધ સિસ્ટમ કેટલું છે? તો કે 2 kg પ્લસ 1 kg એટલે 3 kg. તો તમને એસેલરેશન ઓફ ધ સિસ્ટમ કેટલું મળ્યું? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. રાઈટ? આવું મળ્યું. હવે થશે શું? તો કે સપોઝ કે આ બ્લોક A છે, એની બાજુમાં બ્લોક B છે. સપોઝ કે આ ટ્રેન છે ને આ કોચ A છે, આ કોચ B છે, અને અહીંયા એન્જિન છે. તો એન્જિન પુશ કરશે, એને પુલ કરશે, સોરી, એન્જિન એને પુલ કરશે. તો પહેલા કોણ ખેંચાશે? કોચ B. પછી કોણ ખેંચાશે? કોચ A. તો શું થશે? એન્જિન ફોર્સ એપ્લાય કરશે કોચ B ને, કોચ B ફોર્સ એપ્લાય કરશે કોચ A ને. અહીંયા આ કેસમાં બ્લોક A ઉપર ફોર્સ લાગશે 30 ન્યૂટન. તો બ્લોક A છે ને એ બ્લોક B ઉપર ફોર્સ એપ્લાય કરશે. આ ફોર્સને ઇન્ટરનલ ફોર્સ કહેવાય. શું કહેવાય? ઇન્ટરનલ ફોર્સ. અને આપણે ભણી ગયા છીએ કે જેટલું એક્શન ફોર્સ લાગે એટલું જ રિએક્શન ફોર્સ લાગે. ઇટ મીન્સ જેટલો પુશ આ A બ્લોક B ને કરશે એવો જ પુશ રિએક્શન ફોર્સ આપશે B ટુ A. આ આપણે ન્યૂટન્સ થર્ડ લો ઓફ મોશનમાં ભણવાના જ છીએ ઇન ડિટેલ, એટલે અત્યારે બહુ ડિટેલમાં નથી જતો. બટ તમારે સમજવાનું છે કે આવા કોઈક ઇન્ટરનલ ફોર્સ પણ હશે, પણ આપણે ઇન્ટરનલ ફોર્સને કન્સિડર કરવાના નથી. આપણે ખાલી એક્સટર્નલ ફોર્સને જ કન્સિડર કરવાના છે. આવા ઇન્ટરનલ ફોર્સ લાગતા હોય તો એ ઓલવેઝ પેરમાં જનરેટ થશે, સેમ મેગ્નિટ્યુડના ઓપોઝિટ ડિરેક્શનમાં જનરેટ થશે, એકબીજાની ઇફેક્ટ કેન્સલ કરી નાખશે. તો તમારે ખાલી એક્સટર્નલ ફોર્સ પર જ કોન્સન્ટ્રેટ કરવાનું છે. જ્યારે તમે F ઇક્વલ્સ ટુ ma ઇક્વેશન એપ્લાય કરો છો ત્યારે એક્સટર્નલ ફોર્સની જ વાત થાય છે. આવું એક મગજમાં બાંધી લેવાનું છે. અહીંયા ઇન્ટરનલ ફોર્સને આપણે કન્સિડર કરવાના નથી, બરોબર? ટપા પડતા હે? તો આ એક પોઈન્ટ હતો એની સાથે એસોસિએટેડ. હજી એક વસ્તુ છે જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધી છે, ખાલી રિકોલ કરી લઈએ કે સપોઝ કે એક સ્ટોન છે, બોલ છે આપણા હાથમાં, આપણે કારમાં ટ્રાવેલ કરીએ છીએ ઓર ટ્રેનમાં ટ્રાવેલ કરીએ છીએ અને આપણા હાથમાં એક બોલ છે. સપોઝ કે ટ્રેનનું એસેલરેશન છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો ટ્રેનના ફ્લોરનું પણ એસેલરેશન 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એની ઉપર સીટ છે, સીટની ઉપર આપણે બેઠા છીએ, આપણા હાથમાં બોલ છે. બધાનું એસેલરેશન કેટલું થશે? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે સપોઝ કે તમે બારીની બહાર હાથ કાઢો છો તો પણ હજી બોલ છે એનું એસેલરેશન કેટલું છે? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. વાય? બીકોઝ એ તમારા હાથ સાથે કનેક્ટેડ છે. ઇટ ઇઝ એટ ધ મોમેન્ટ ઇટ ઇઝ પાર્ટ ઓફ યોર બોડી, બીકોઝ તમે એને ફર્મલી પકડી રાખ્યું છે. એઝ સૂન એઝ યુ રિલીઝ ધ બોલ આઉટ ઓફ ધ વિન્ડો,
વોટ વિલ હેપન? જેવું તમે વિન્ડોની બહાર બોલને ડ્રોપ કરી દો તો તમે એની ઉપર જે ફોર્સ એપ્લાય કરતા હતા એ ફોર્સની ઇફેક્ટ જતી રહેશે. હવે એની ઉપર કયો ફોર્સ લાગશે? તો કે હવે એની ઉપર ગ્રેવિટેશનલ ફોર્સ લાગશે. તો જ્યાં સુધી બોલ તમારા હાથમાં હતો ત્યાં સુધી એનું એસેલરેશન કેટલું હતું? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એઝ સૂન એઝ યુ ડ્રોપ ઇટ, હવે એનું એસેલરેશન કેટલું થઈ જશે? ગ્રેવિટેશનલ એસેલરેશન જેટલું. ઇટ મીન્સ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો તમે જુઓ છો એમ કે તમે જે ફોર્સ એપ્લાય કરતા હતા, સપોઝ કે મારા હાથમાં બોલ છે તો બોલને ડાઉનવર્ડ ફોર્સ લાગશે mg, મારો હાથ એની ઉપર રિએક્શન ફોર્સ આપશે અપવર્ડ ડિરેક્શનમાં. તો આ બોલ છે એ અત્યારે કેવી પોઝિશનમાં છે? સ્ટેડી પોઝિશનમાં છે. સ્ટેડી પોઝિશનમાં છે ઇટ મીન્સ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ એની વેલોસિટીમાં ચેન્જ થતો નથી. એન્ડ ઇફ with respect to time velocity does not change, it means object's acceleration is 0. જો કોઈ ઓબ્જેક્ટનું એસેલરેશન 0 હોય તો એ ઓબ્જેક્ટ ઉપર લાગતું નેટ ફોર્સ કેવું હશે? 0. તો નેટ ફોર્સ 0 છે. બોલ છે એ ડાઉનવર્ડ ડિરેક્શનમાં mg ફોર્સ એપ્લાય કરે છે, મારો હાથ છે એ એની ઉપર રિએક્શન ફોર્સ આપે છે અપવર્ડ્સ, બે એકબીજાની ઇફેક્ટ કેન્સલ કરી નાખે છે. તો બોલ છે એ સ્ટેડી કન્ડિશનમાં છે. તો એનું એસેલરેશન કેટલું છે? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બટ જેવું એને ડ્રોપ કરી દઉં છું તો હવે મારો હાથ છે એની ઉપર રિએક્શન ફોર્સ આપતો નથી, તો ગ્રાઉન્ડ છે એને શું કરશે? પુલ કરશે. તો જેવું મેં એને મૂકી દીધું ને તો હું એની ઉપર કેટલો ફોર્સ એપ્લાય કરતો હતો ને એની ઇફેક્ટ એની ઉપર હવે રહેશે નહીં. ઇટ મીન્સ પાસ્ટમાં એ શું જર્ની કરીને આવ્યો છે એની ઇફેક્ટ કોઈ રહેતી નથી. તમારે જો અત્યારે એની ઉપર લાગતા ફોર્સની વાત કરવી હોય, if you want to discuss force acting on a body, then you have to consider acceleration of the body at the same moment, now and here. જો તમે મારા હાથમાં બોલ છે તો એનું એસેલરેશન 0, ફોર્સ 0, નેટ ફોર્સ 0. હવે સપોઝ કે મને ડ્રોપ કરી દઉં છું તો એની ઉપર એસેલરેશન આવી જશે g. તો હવે એની ઉપર ફોર્સ આવે છે ગ્રેવિટેશનલ ફોર્સ. સપોઝ કે મારા હાથમાં બોલ છે તો એ સ્ટેડી છે, એનું એસેલરેશન 0 છે. સપોઝ કે હું એને થ્રો કરું તો જેવું એ મારા હાથમાંથી નીકળી જશે ને પછી એને નવું એસેલરેશન આવી જશે જે હશે ગ્રેવિટેશનલ એસેલરેશન. પાસ્ટમાં મારો હાથ એને કેટલો ફોર્સ લગાડે છે આ તે એ બધું એઝ સૂન એઝ ઇટ લીવ્સ માય હેન્ડ, હવે મારા હાથની કોઈ પણ ઇફેક્ટ બોલ પર હશે નહીં. બોલ ભૂલી જશે કે પાસ્ટમાં શું થાય છે, હિસ્ટ્રી શું છે બોલ એ ભૂલી જશે. તમારે જો અત્યારના એસેલરેશનની વાત કરવી હોય તો અત્યારે એની ઉપર કેટલો ફોર્સ લાગે છે એનું જ ડિસ્કશન કરવું પડે. નાવ એન્ડ હિયર, પાસ્ટ હિસ્ટ્રી કોઈ ઇફેક્ટ એને કરશે નહીં. બરોબર? આ ડિસ્કશન આપણે આ ટોપિક આ કોન્સેપ્ટ આપણે હજી પણ ડિસ્કસ કરશું આગળ જતા. બરોબર? બટ અત્યારે આપણે ખાલી આ સમજી શકાય કે એઝ સૂન એઝ યુ ડ્રોપ ધ બોલ તમારા હાથની ઇફેક્ટ એની ઉપર પૂરી થઈ જશે. તો હવે કમ્પ્લીટલી એ નવા ફોર્સ ઉપર જ ડિપેન્ડ કરશે કે એનું એસેલરેશન કેટલું છે. બરોબર? તો આ થોડા કોન્સેપ્ચ્યુઅલ ટોપિક્સ હતા, પોઈન્ટ્સ હતા જે આપણે ન્યૂટન સેકન્ડ લો ઓફ મોશન સાથે ડિસ્કસ કરવાના હતા. હવે એની ઉપર બેઝ થોડાક સમ છે એ સોલ્વ કરીએ એટલે કોન્સેપ્ટ વધારે ક્લિયર થઈ જશે. બરોબર? આ કંઈ લખવાની રિક્વાયરમેન્ટ નથી, આપણે જે સમ સોલ્વ કરીએ એ લખશું. બરોબર? ચાલો તો પછી આપણી પાસે સમ છે 5.2, ત્યાંથી સ્ટાર્ટ કરીએ. 5.2 નો પ્રોબ્લેમ કંઈક આવો છે. A bullet of mass 0.04 kg moving with a speed of 90 meter per second enters a heavy wooden block and is stopped after a distance of 60 centimeter. What is the average resistive force exerted by the block on the bullet? હવે આ કેસમાં એક વુડન બ્લોક છે, એમાં સપોઝ કે આ વુડન બ્લોકની ફર્સ્ટ ફેસ છે અને બ્લોક આ રીતે છે. હવે બુલેટ છે એ 90 મીટર પર સેકન્ડની વેલોસિટીથી આવી અને આ વુડન બ્લોકમાં પેનિટ્રેટ કરે છે. હવે વુડન બ્લોક છે એ સ્ટેડી છે, જેવું એ એન્ટર કરશે એટલે એને ઓપોઝિટ ડિરેક્શનમાં ફોર્સ લાગશે જેને આપણે
રેઝિસ્ટિવ ફોર્સ કહીએ છીએ, રાઈટ. તો એક્સક્યુઝ મી, સોરી. તો વુડન બ્લોક છે એમાં જેવી બુલેટ પેનિટ્રેટ કરશે એટલે એની વેલોસિટી ડિક્રીઝ થવાની સ્ટાર્ટ થશે, અને જેમ જેમ એ આગળ વધશે એમ એની વેલોસિટી ઘટતા આફ્ટર પેનિટ્રેટિંગ ફોર 60 સેન્ટીમીટર્સ ઇટ વિલ સ્ટોપ. 60 સેન્ટીમીટર પેનિટ્રેટ થઈને એની વેલોસિટી શું થઈ જશે? 0. એ સ્ટોપ થઈ જશે, રાઈટ. તો આ કેસમાં જ્યારે એની જર્ની સ્ટાર્ટ કરે છે ત્યારે શું થાય છે? તો કે એની ઇનિશિયલ વેલોસિટી છે 90 મીટર પર સેકન્ડ. આફ્ટર પેનિટ્રેટિંગ ફોર 60 સેન્ટીમીટર્સ ઇટ કમ્સ ટુ સ્ટોપ. ઇટ મીન્સ એની ફાઇનલ વેલોસિટી 0. હવે આવા કેસમાં તમે જુઓ છો કે ઇનિશિયલ વેલોસિટી કરતાં ફાઇનલ વેલોસિટી લેસ છે. ઇટ મીન્સ ઇટ ઇઝ રિટાર્ડિંગ, ડીએસેલરેશન વાળું મોશન થાય છે અહીંયા, બરોબર. હવે ડીએસેલરેશન વાળું મોશન થશે તો એની સાથે ડીએસેલરેશન ઇટ મીન્સ કંઈક એસેલરેશન એસોસિએટેડ હશે. હવે આપણી પાસે માસ ઓફ બુલેટ છે, જો એસેલરેશન મળી જાય તો ફોર્સ એક્ઝર્ટિંગ ઓન બુલેટ મળી જશે, જેને આપણે રેઝિસ્ટિવ ફોર્સ કહીએ છીએ. કે બુલેટને અંદર પેનિટ્રેટ થવાથી જે રેઝિસ્ટ કરે છે એ રેઝિસ્ટિવ ફોર્સ આપણને મળી જશે, બરોબર. અને એ જ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો એસેલરેશન ફાઇન્ડ આઉટ કરવા માટે આપણી પાસે ઇનિશિયલ વેલોસિટી છે, ફાઇનલ વેલોસિટી છે, ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ છે. તો ઇનિશિયલ વેલોસિટી, ફાઇનલ વેલોસિટી, ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ અને એસેલરેશન, 4 ટર્મ્સને એસોસિએટ કરતું એવું કોઈ ઇક્વેશન છે, બરોબર, જે આપણે મોશન ઇન સ્ટ્રેટ લાઇન ચેપ્ટર નંબર 3 માં સ્ટડી કરી ગયા તો કે આવું કંઈક છે. ઇનિશિયલ વેલોસિટીને આપણે v0 થી ઓર u થી ઇન્ડિકેટ કરીએ છીએ. અહીંયા u થી ઇન્ડિકેટ કર્યું છે. તો આપણી પાસે ઇક્વેશન કંઈક આવું છે, v² માઇનસ v0² ઇક્વલ્સ ટુ 2ax ઓર v² માઇનસ u² ઇક્વલ્સ ટુ 2ax. ફાઇનલ વેલોસિટી કેટલી છે? 0. 0 નો સ્ક્વેર 0 માઇનસ u² ઇક્વલ્સ ટુ 2ax. હવે આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? a. તો આપણે a ને ઇક્વેશનનો લીડ બનાવીએ તો 2x છે એને આપણે ડિવિઝનમાં મોકલીએ u² માં. તો માઇનસ u² ડિવાઈડ બાય 2x ઇક્વલ્સ ટુ a. તો આપણને એસેલરેશનનું એક ઇક્વેશન મળી ગયું. તો માઇનસ સાઇન એસેલરેશન, સોરી, ઇનિશિયલ વેલોસિટી કેટલી છે? 90. તો 90² ઇટ મીન્સ 90 ઇન્ટુ 90 ડિવાઈડ બાય 2 ઇન્ટુ એક્સ. હવે એક્સ શેમાં છે? સેન્ટીમીટરમાં. તો આપણે એને કન્વર્ટ કરવા પડે મીટરમાં. તો 60 ઇન્ટુ 10⁻² મીટર. તો અહીંયા મેં લખ્યું છે, કારણ કે ઉપર મીટર પર સેકન્ડ છે, નીચે સેન્ટીમીટર લખીએ તો ના ચાલે, તો આપણે એને મીટરમાં કન્વર્ટ કર્યા 60 ઇન્ટુ 10⁻², રાઈટ. તો આ આન્સર આપણને મળશે 6750. 10⁻² પાવર છે અને આપણે ન્યુમરેટરમાં લઈ જશું તો +2 પાવર થઈ જશે. બધું તમે કેલ્ક્યુલેટરથી કેલ્ક્યુલેટ કરશો તો તમને એસેલરેશનનો આન્સર મળશે 6750. અને એની આગળ સાઇન કેવી મળશે? નેગેટિવ. હવે નેગેટિવ સાઇન શું ઇન્ડિકેટ કરે છે? નેગેટિવ સાઇન ઇન્ડિકેટ કરે છે કે રિટાર્ડેશન છે, ડીએસેલરેશન છે. ઇટ મીન્સ ઓબ્જેક્ટ સ્ટાર્ટિંગમાં વધારે વેલોસિટીથી ટ્રાવેલ કરતો હતો, એની ફાઇનલ વેલોસિટી લેસ હશે. આ કેસમાં 0 છે. ધેટ્સ વાય એસેલરેશન શું છે? નેગેટિવ છે, રાઈટ. હવે આ એસેલરેશન છે ને એ થ્રુઆઉટ ધ જર્ની કોન્સ્ટન્ટ નહીં હોય. ઇટ મીન્સ તમે એવું ફીલ કર્યું હશે કે તમે હાઈવે ઉપર જતા હોય ને તો તમે સપોઝ કે 60-70 કિલોમીટર એના આરથી સ્પીડથી જતા હોય ને તો તમને આમ ઓપોઝિટ ફોર્સ છે ને, વિન્ડ ફોર્સ, એ વધારે લાગશે. બટ જો તમે 10-20 કિલોમીટર એના આરથી જતા હશો ને તો એટલો બધો વિન્ડ ફોર્સ, ઓપોઝિટ ફોર્સ નહીં લાગે. તો જેમ હાયર વેલોસિટી હશે ને એમ રેઝિસ્ટિવ ફોર્સ વધારે હશે. તો જો ઇનિશિયલી એની વેલોસિટી બહુ હાઈ છે તો ઇનિશિયલ રેઝિસ્ટિવ ફોર્સ, ઇનિશિયલ એસેલરેશન બહુ વધારે હશે. જેમ જેમ એ ટ્રાવેલ કરશે ને એમ એની ઉપર ફોર્સ, એની વેલોસિટી ડિક્રીઝ થતી જશે, એનો ફોર્સ પણ ડિક્રીઝ થશે. ફોર્સ ડિક્રીઝ થાય તો એસેલરેશન પણ ડિક્રીઝ થાય. તો તમને આ જે એસેલરેશન મળ્યું છે એ એસેલરેશન ક્યારનું છે? અહીંયાનું એસેલરેશન છે, અહીંયાનું એસેલરેશન છે, અહીંયાનું એસેલરેશન છે? નહીં. ધીસ ઇઝ એવરેજ એસેલરેશન. ઇટ મીન્સ અહીંયા એસેલરેશન હાયર હશે, અહીંયા લોઅર હશે, અહીંયા એવરેજ હશે ઓર લેસર હશે, મીડિયમ, કોઈ પણ વચ્ચેની રેન્જનું હશે, બરોબર. બટ આ આપણને આન્સર શેનો મળે છે? એવરેજ એસેલરેશનનો. તો હવે એવરેજ એસેલરેશન આપણે પ્લેસ કરીએ તો આપણને ફોર્સ પણ કેવો મળશે? એવરેજ. માસ છે બુલેટનું 0.04 kg છે અને એસેલરેશન 6750. અને એનું આપણે મલ્ટિપ્લિકેશન કરશું તો આન્સર તમને મળશે
270 ન્યૂટન, બરોબર? હા, 270 ન્યૂટન આન્સર મળી જશે. તો આ ફોર્સ છે એ અહીંયાનો ફોર્સ નથી, અહીંયાનો પણ ફોર્સ નથી, આ એવરેજ ફોર્સ છે. આ કેસમાં આપણે કેલ્ક્યુલેશન, આ ઇક્વેશન ક્યારે પ્લેસ કરી શકો? જ્યારે તમે યુનિફોર્મ એસેલરેશન વાળું મોશન હોય. બટ આ કેસમાં યુનિફોર્મ એસેલરેશન વાળું મોશન નથી, એટલે આપણે એવરેજ એસેલરેશનનો કેસ લઈ અને કેલ્ક્યુલેટ કર્યું, તો તમને આન્સર એવરેજ એસેલરેશનનો મળ્યો. એને આ ઇક્વેશનમાં પ્લેસ કરશો તો ફોર્સનો આન્સર પણ એવરેજ ફોર્સ માટે મળશે. ટપા પડતા એકદમ સિમ્પલ છે. બુલેટ જેવી પેનિટ્રેટ કરશે, ધીરે થતી 60 સેન્ટીમીટરનું ડિસ્ટન્સ કવર કરીને સ્ટોપ થઈ જશે, બરોબર? ચાલો, એના પછીનો સમ છે આપણી પાસે 5.3, અને એનો પ્રોબ્લેમ કંઈક એવો છે કે ધ મોશન ઓફ અ પાર્ટિકલ of a mass m is described by y equals to ut plus half gt square. Find the force acting on the particle. હવે અહીંયા આપણી પાસે કોઈ એક ઓબ્જેક્ટ છે. આ ઇક્વેશન x equals to ut plus half at square જેવું છે કે નહીં? x or s distance traveled, right? હવે આ કેસમાં શું થાય છે? ઓબ્જેક્ટ છે ને એ y ડિરેક્શનમાં ટ્રાવેલ કરે છે, તો ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ ઇન y. હવે તમારે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? એની ઉપર એપ્લાઇડ ફોર્સ. તો ફોર્સ માટે શું જોઈએ? F ઇક્વલ્સ ટુ ma ઇક્વેશનમાં એસેલરેશન જોઈએ. હવે તમારી પાસે ડિસ્પ્લેસમેન્ટ છે અને તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે એસેલરેશન. તો આપણે થર્ડ ચેપ્ટરમાં સ્ટડી કરી ગયા કે જો તમે ડિસ્પ્લેસમેન્ટનું વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ડિફરન્શિએશન કરો તો તમને વેલોસિટી મળે. એટલે તમે જો ડિસ્પ્લેસમેન્ટનું વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ડિફરન્શિએશન કરો છો તો તમને વેલોસિટી મળે છે. વેલોસિટીનો જે આન્સર મળે એનું ડિફરન્શિએશન ફર્ધર કરો વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ તો એસેલરેશન મળે. અને એસેલરેશનને તમે F ઇક્વલ્સ ટુ ma માં પ્લેસ કરી દો તો તમને ફોર્સ મળી જશે. તો V ઇક્વલ્સ ટુ dy બાય dt, એમાં y ની ઇક્વેશન છે એ આપણે પ્લોટ કરીએ તો કે ut પ્લસ હાફ gt સ્ક્વેર. તો હવે ફર્સ્ટ ટર્મનું ડિફરન્શિએશન કરો તો d બાય dt ઓફ ut. હવે એમાં u શું છે? ઇનિશિયલ વેલોસિટી. ઇનિશિયલ વેલોસિટી તો કેવી હોય? કોન્સ્ટન્ટ. ડિફરન્શિએશનમાં કોન્સ્ટન્ટ બહાર આવી જશે, તો રિમેનિંગ શું રહેશે? t. હવે t નું વિથ રિસ્પેક્ટ ટુ t ડિફરન્શિએશન કેટલું થાય? 1. તો જો અહીંયા મેં u ને એઝ ઇટ ઇઝ રાખ્યા છે અને t નું વિથ રિસ્પેક્ટ ટુ t કર્યું છે 1. હવે 1/2 છે એ કોન્સ્ટન્ટ છે, g છે એ પણ કોન્સ્ટન્ટ છે, તો હાફ g ને મેં પ્રોસેસની બહાર લઈ લીધા. આપણે ડિફરન્શિએશન કોનું કરવાનું છે? હાફ g t સ્ક્વેરનું. તો હાફ g છે એ તો કોન્સ્ટન્ટ છે, બહાર આવી જશે. ઇટ મીન્સ તમારે t સ્ક્વેરનું ડિફરન્શિએશન કરવાનું છે વિથ રિસ્પેક્ટ ટુ t. તો આપણને ડિફરન્શિએશનનો કોન્સેપ્ટ ખબર છે. એમાં આપણી પાસે એક રૂલ છે કે જો n પાવર હોય ને તો પાવર ડાઉન પાવર -1. તો પાવર ડાઉન કરો તો 2 પાવર ડાઉન થશે અને 2 - 1 એટલે એ કેટલું થશે? 1. તો આ થશે હાફ g ઇન્ટુ ટી સ્ક્વેરનું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ ટી કેટલું થશે? 2t. તો હાફ g એઝ ઇટ ઇઝ અને ટી સ્ક્વેરનું ડિફરન્શિએશન 2t. તો આમાંથી 2 અને 2 કેન્સલ થશે, તો v ઇક્વલ્સ ટુ શું થશે? u પ્લસ gt. તો v ઇક્વલ્સ ટુ થશે u પ્લસ gt. આ તમને મળી વેલોસિટી. હજી ફર્ધર એનું ડિફરન્શિએશન કરો વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ તો મળે એસેલરેશન. તો વેલોસિટીનું વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ડિફરન્શિએશન કરીએ તો મળે છે એસેલરેશન. હવે આ કેસમાં વેલોસિટીના પ્લેસ ઉપર લખીએ u પ્લસ gt. હવે શું છે? u કોન્સ્ટન્ટ એકલો છે, સિંગલ છે, એની સાથે મલ્ટિપ્લિકેશનમાં t નથી. તો સિંગલ કોન્સ્ટન્ટ હોય એનું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ થાય 0. આ બધા બેઝિક રૂલ્સ છે ડિફરન્શિએશનના જે આપણને ખ્યાલ જ હશે, બરોબર? તો વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ કોન્સ્ટન્ટનું ડિફરન્શિએશન કરો તો આન્સર મળે 0. હવે g અને t છે તો મલ્ટિપ્લિકેશનમાં કોન્સ્ટન્ટ એઝ ઇટ ઇઝ, t નું વિથ રિસ્પેક્ટ ટુ t 1. તો 0 પ્લસ g આન્સર મળશે g. તો એસેલરેશનનો આન્સર મળ્યો g. એને આપણે આ ઇક્વેશનમાં પ્લેસ કરી દઈએ F ઇક્વલ્સ ટુ ma માં, તો એના પ્લેસ ઉપર આપણે લખશું g. તો કોઈ પણ ડાઉનફોલ એક્સપિરિયન્સ કરતો ઓર ફ્રી ફોલ એક્સપિરિયન્સ કરતો ઓબ્જેક્ટ છે એની ઉપર ફોર્સ કેટલું લાગે છે? mg. વેર y ઇઝ ધ ડિરેક્શન ઓફ ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ ઓર ડિસ્પ્લેસમેન્ટ. y છે એ ડિરેક્શન છે, ઇન ધ ડિરેક્શન ઓફ ડિસ્પ્લેસમેન્ટ. અને એસેલરેશન છે g, એ સેમ ડિરેક્શનમાં હશે. ડિસ્પ્લેસમેન્ટ ને એસેલરેશન બે સેમ ડિરેક્શનમાં હશે, બરોબર? એકદમ સિમ્પલ પી કેટેગરીનો સમ છે, ખાલી આપણને થોડાક ડિફરન્શિએશનના રૂલ્સ ખબર હોવા જોઈએ.
બરોબર. તો આ સમ થઈ ગયા આપણા 5.2 અને 5.3. તો આજે આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. હોમવર્કમાં તમારે બે સમ્સ 5.2 એક્ઝામ્પલ 5.2 5.3 તમારે હોમવર્કમાં લખી અને મને સેન્ડ કરવાના છે. બરોબર. કાંઈ પણ ડાઉટ હોય તો તમે ગમે ત્યારે મને કોલ મેસેજ કરી શકો છો. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.